કેમ આવ્યો? ઠાકોર, એક 10 રૂપિયા આલો ને. કેમ? તારો ડોહો અહીં ડાબડો મૂકી ગયો? ગમે ત્યારે હાઈલાવોસ. આ વખતે એક દમડી નહીં આલું. ના નો પાડો ઠાકોર, નહીં તો મેં ભયડો ને બાયડી. બાયડી? આ રીતે તું મારો લાભ ન લે. ઠાકોર, મારા મીઠા ઝાડનો મૂળિયો નહીં ખાવો. આ ફેરે નાનો પાડો. હું તમારા પગે પડું છું ઠાકોર. તને આમ જોઉં છું ને ના નથી પાડી. લે હેડો તો આલો 15 એટલે હેડ તો થાઉં. હે 10 ના 15? 5 વધારે? ઠાકોર, ગઈ ફેરે મેં માગ્યા તા ને એમાં તમે 5 ઓછા આલ્યા તા. હા ઠીક. હવે ઘણા વખતથી ભંડક્યું સાફ નથી થયું. તારી બાયડીને કે ભંડક્યું સાફ કરી નાખે. અબ ઘડી કરી દે ઠાકોર. હા ઝાલી ઠાકોર 15. લે આ 10. 10 5 પછી લઈ જજે. લે તાણે. આવજો ઠાકોર. ઠીક. રામ રામ. આવજો ભાઈ. હા હું તારો લટકો છે. હેમતાજી ઠાકોર, ઠાકોર કોણ છે? હે કોણ? વરસંગ? શું ટાણું કટાણું જોયા વગર હાઈલાવો છે? કા ઠાકોર, કઈ કામમાં હતા? પતાવી લો પછી આવીશ. શું કામ છે? ઈ ફાટને. ઓ ઠાકોર, લઈ આવ્યો છું. મેલ બાર અને બહાર લેતો જા. ઠાકોર, પૂરા 1500 નો માલ છે. હો હા, પણ ચોરીનો છે ને. ચોરીનો માલ ગાડ્યા વગર વેચવા જઈએ ને તો પોલીસનો ગાડીઓ મારા ગળામાં આવી જાય, સમજો? તે હું ક્યાં નથી જાણતો ઠાકોર. આ ચોરીનો માલ ખરીદવામાં ખર્ચો પેલા થાય ને કમાણી પછી. સમજતો કેમ નથી? આ તને 150 કીધા ને એ વાજબી છે. ઠાકોર, તમે બહે કીધેલા. હો એમ કર, તારી એ વાત રહી ને મારી એ વાત રહી. હે 100 રાખ. ઠાકોર, તમે ઘટતા જાઓ છો. વેપારમાં વધઘટ તો હાઈલા જ રાખે. તું સમજતો કેમ ને? જા પેટી પેઢી ઉપર મૂકી દે અને આ 50 લઈ જા. 50? મારે માલ નથી. મારી વાત તો સાંભળ. બાકીના પછી લઈ જજે. પેટી તો મૂકી દે પછી ને. હા તો ઠીક. હાલો. લ્યો ભેરુઓ, આજ તો મારા તરફથી થોડી ખેંચો. વાહ બાપુ વાહ. આલ્યો. મજા આવી ગઈ બાપુ જોડે. બેસો. આહા, હું વાત છે ભેરુઓ. થાય છે કે હું સગદું હોત તો કેવો મજો પડાત. એને મજાની દુધારી ટેકરીઓ વચ્ચેની કોતરમાં રહેવા તો મળત. ગોરાંદે, કહું છું અમે આ ભરેલા બેડા જેટલા ભારી નથી હો. અરે કોક દી અજમાવી જુઓ. આ લાખાની વાત તો 1.25 લાખની હોય છે. આહો મોમાં કીડા પડ્યા છે. ભરાતું નથી. અરે ભાડવા જેવું ભાડવા તો અમે તૈયાર જ બેઠા છીએ. દેખાડો ને 1.25 લાખનું. હું આ બેશરમ 2 વખત હાડકા ફોકરા કર્યા તોય હજી સુધર્યો નથી. હવે મારી સામે આંખો ઊંચી કરી તો આંખો ખેંચી કાઢીશ. હાય, એ બાને તો ઈ બાને, પણ તારા કુણા કુણા હાથોનો સ્પર્શ તો થશે ને. એક અડબો દઈશ ને તો ધોળે દાડે આકાશના તારા દેખાશે. આકાશના તારા તો ઈને દેખાય જે જમીન પર ચિત્ત પડ્યો હોય. તારે ક્યારે જોવા દે મારી રાણી. આંખો ખસ. હડહડ કરીએ તો કૂતરાય આઘારે છે, પણ તને શરમ વિના નાને સાન ક્યાંથી? જા. હા બાપુ. ને લે આ મોજડી. બહુ કુણી છે. દિવસ રાત હાથ પંપ પાડ્યા કરજે. કોણ જેતી? અરે આ તારા હાથનું શું છે? રચકો વાળતા દાંતરડું વાગ્યું ને ઘાલ થઈ. પણ તું આમ સુનમુન થઈને બેઠો છે તો કોઈની ઝપટમાં આવ્યો છે કે શું? ઓહો, ઝપટમાં જ આયા છે ને. કોની ઝપટમાં? તું એ ખરી છો? હા, એક તો ઝપટ મારું છું ને પાછી અજોણી થઈને પૂછે છે કે કેની ઝપટમાં આયા છો? મારી ઝપટમાં આવે એવા મારા ભાગ ક્યાંથી? પણ
તારી આંખો જ કૈયાલે છે કે તને કોક જોગણી વળગી છે? જોગણી તો વળગે જ ને. આ રાત દાડો વગડામાં ફરવાનું તે જોગણી જ વળગે. હેડ. ઓહો હો, રોજોને કેવી બનાવટ કરે છે. એ ડાબા. અલે એ ગઈ આઠમે હું એ મેળામાં હતી હો કે. બસ તાણ એ જોગણીની ઝપટમાં આવી ગયા છે એ વાત તારાથી અજાણી નહીં હોય. મારો રોયો બાંધ્યો બંધાય છે. હા આ પણ એ તો કે વાત કેટલે લગી આવી છે? એટલે લગન તે ગામના ગોદરા લગન. આ શું જોઈને પૂછતી હશે? અરે ઠીક યાદ કરાયું. બચાડી ઊભી ઊભી લોગતી હશે. હેડ 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 હેડ. મારો રોયો ઉઠા ભણાવે છે. પણ કોણ હશે એ જોગણી? વાટ જોવી પડી નહીં? આજ તો મને તો એમ કામ વાટમાં જ વાટ જોતો ઉભો રાખશો કે શું? એ તો એકવાર સંઘાત કરી જો તાણ ખબર પડે કોણ કોને વાટ જોવડાવે છે. તમારો ભરોસો કરીએ ને તો કોક દાડો ટેમ ચૂકી જઈએ. પણ હજી ભરોસો મેલો છે જ ક્યાં? તે આમ દાળમાંથી બોલો છો. એ તો તમારામાં મૂકેલો ભરોસો તમે કેટલો પાળી બતાવો છો એ હવે ખબર પડશે. એટલે કે પારખું લેવા બોલાયો છે. પારખું લેવા ને પાણી જોવા. કેમ તે દાડો મેળામાં પાણી નતું દેખાડ્યું? પણ એ પાણીમાં ગજવેલ છે કે લોઢું એ તો ઘસે તાણ ખબર પડે. અરે તમે ખરા છો. આમ વાતું જ કરા કરશો કે ચા પાવાનું પૂછશો? પણ આવનારી બોલવાનો મોકો આલ તાણ ચા પાણીનો ભાવ પૂછીએ કે અને ઓય મારે ચોખટપટ કરવાની છે. હા મજ હોટલ તૈયાર છે. ઘરે બા કે ભોજાઈ ચા કરતી છે? ઓય તો બાય નથી ને કોઈ ભોજાઈ નથી. એકલા જ છો? હા એકલો ગણો તો એકલો અને કટમ કબીલા વાળો ગણો તો કટમ કબીલા વાળો. એટલે કઈ લફરું તો કર્યું નથી ને? ના લફરું તો નથી પણ કરવું છે. પણ એ વાત ની રાતે કરશું. તમે અહીં બેહો હું આમાં હોટલમાંથી ચા લઈને આવું છું. લો શેઠ તમારી ચા. તમારે શું જોઈએ ભાઈ? ભજીયા આલજો. ભાઈ ભજીયા આપો. આવો ઠાકોર આવો. 2 કપ ચા આલજો. 2 કપ ચા આલજો લ્યા. કડક મીઠી હો. કડક મીઠી આલજે. અને અડધાના ભજીયા આલો. અડધાના ભજીયા આપજો ભાઈ. રામ રામ. રામ રામ. ના ભાઈ ના ઝટ કરો ને ભાઈ સાહેબ. લો ઠાકોર ચા. આ અડધોન ભજીયા. બેણે ઝાડ નાચણ બેઠા છીએ. પૈસાનો કોપ પછી આલી જઈશું. ક્યાં રહ્યું ઠાકોર? ઘરમાં. ઘર ક્યાં આવ્યું? એ મારો ભાજોણ. લ્યો ગરમ ગરમ ભજીયાનો ટેસ્ટ કરો. તમને ભજીયા બહુ ભાવતા લાગે છે. અરે ભાઈ નો ભાવ્યાનું બધું એ ભાવે. તો બધું એ ભવડાવે એવી ઘરમાં કેમ ઘાલતા નથી? ઘર હોય તો ઘાલું ને. ઉભડક છું. ઘરવાળી હોય તો ઘર થાય ને. પંડમાં પાણી જોઈએ. એ પાણીની વાત જવા દેજે. અને તારા પાણી જોવું છે ને તો દેખાડીશ. તન હુતી ને હુતી ઉપાડીને ઘરમાં ન ઘાલું ને તો શું કહેતો તો? હું તો તમને ધોળે દાડે ઉપાડી જવા આવી છું. હા તે ચો ઉપાડી જવો છે. મારે ઘેર એને તમે તમારું ઘર કરો. એટલે ઘર જમાઈ થઈને રહું? હા શું બોલી? અરે આ વીરોજી ઠાકોરે ચૂડીઓ નથી પહેરી. પાતાળમાંથી પાણી કાઢવાનું બળ છે મારા બાવડામાં. તમે રૂપાને ઓળખવામાં થાપ ખાવ છો વીરોજી. આમ જો ઘર જમાઈ રાખવો હોત તો એક કરતા એકાશી મળે. એ તો કાળી નાગ જેવા મારા કાકા હારે બાત ભીડવાનું કામ છે. એ દાડે તમે ખાંડાના ખેલની વાત કરતા હતા એટલે આટલી વાત કરી. કાળી નાગ જેવા મારા કાકા હારે બાત ભીડવાની તમારામાં હામ હોય તો જ વિચાર કરજો. બાકી હું તમને ઘર જમાઈ થવા નહીં મારા બાપુનું ઘર ઉઘાડું રાખવા લઈ જવા આવી હતી. ભેળા ભેળું એ સાંભળ્યું કે રૂપા પરણ છે તો વીરોજી
નકર અવલ કુંવારી રહીશ, બાપનો દીકરો બનીને. રૂપા, રૂપા, આ એક એવી વાત છે જેનો નિર્ણય હમણાં આલવો ખૂબ અઘરો છે. મને રાતે વિચાર કરીને જવાબ આપીશ. હા હા, પૂરો વિચાર કરજો. ઠાકોર, આયો બાપુ. એ ઠાકોર. હા બાપુ. આ છછુંદર કોણ છે? મારો હારો કઈ ઓળખાયો નહીં, પણ મારો બેટો બુલબુલને બગલમાં રાખીને જ ફરે છે. બસ લો હેંડો, હટાણું કરવું છે. આનો શું ભાવ છે? 40 રૂપિયા. હું બેશરમ ક્યાં ક્યાં રહેવું? તારે શું કામ છે? ગામ ભગવાઈ ગયું હશે એટલે નામ નહીં દેતો. હે ગામ વગોવાયેલું છે કે વખણાયેલું છે એ તો પરચો થશે તાણું ખબર પડશે. ઠાકોર, બધે લાખાજી જ ભળી ગયા છો કે હું? અરે પોચામાં તો હવ આંગળી ઘાલે, પણ એ તો ગજવેલ હારે કામ પડ્યું છે. ખબર પડી? આ વરસંગ હારે પાનો પડ્યો નથી ત્યાં લગન તો ઠીક છે. હા, તો શું કરી લેશો તમે? અરે જીવ વાલો હોય તો છાનો માનો આવ્યો છે ન્યા જ પડે રહેજો દિયોર. હા, નકર હોલાની જેમ પીખાઈ જઈશ. છઠ્ઠીનું ધાવણ પાછું કાઢી નાખીશ. ખબર ન હોય તો ગામમાં જઈને કોઈને પૂછજે કે આ વરસંગનું નામ લેવા જેવું છે. અરે હેડતી થા, અને તું એ જઈને ખાતરી કરી જોજે કે આ વિરોજી ઠાકોરે શિયા કુવાનું પાણી પીધું છે. ઓલો હોય તારા ફૂફાડાથી ફફડી મર. આ તો શી છે, ફાડી ખાશે તો ખબર નહીં પડે. જાજા. આ તું નથી બોલતો, તારું મોત બોલે છે. મચ્છરની પેઠે રોળાઈ જઈશ. રોળનારા કહેતા નથી, એમ તો છેટલોય કૂતરા ગામમાં ભસ્યું છે. શું બોલ્યો? દરબાર, મને ખબર જ હતી કે અહીં ધીંગાણું થવાનું છે, એટલે જ હું આવ્યો. આવા મગતરા હારે ધીંગાણું કરવું તમને ના હોવે ઠાકોર. છોડી દે, છોડી દે માધવ, છોડી દે, છોડી દે, છોડી દે માધવ. જોઉં છું કે કોણ રૂપડીને પૈણવા આવે છે. અરે એનું માથું ધરતી નોખું ન કરી નાખું તો મારું નામ વરસંગ નહીં. અરે મરદનો બચ્ચો હોય તો આવજે પૈણવા, આવજે દિયોર. તો જોજે ગામના દિયોર, તે દાડો ખૂણામાં મોઢું ગાલીને હંતાઈ ન રહેતો. અને લખી રાખજે, આ વિરોજી ઠાકોર તારા ગામમાં વાજતે ગાજતે નાળિયોર લઈને આવશે. આ રૂપાનું પેન્ટ છે ને હું તો તારા માથા ઉપર ઘર જમાઈ થઈને રહેશે. જા. અને એ રૂપા, તારી વાતનો જવાબ તું એ ગામ વચ્ચે સાંભળી લે. જો ખરી હોય તો છટ ઘેર જા, જોશીને બોલાય અને કઢાવ લગનનું મુહૂર્ત. કેવડાવજે મને. હવે આ મારા વટનો સવાલ છે. હું કોણ? વરસંગો. મેં મનમાં ગાંઠ વાળી છે કે હું આખી ભગતનું નખોદિયું ખાઈશ. કોઈ એનું ઘર વેચાતું લેશે તો એનું ઘર બાળીશ. કોઈ એનું ખેતર ખરીદશે તો એનું ખાણું ભગાવી દઈશ. આ શું તાસીરો માંડ્યો છે? હેડો અંદર. ને તમે બધા શું જોયા છો? ચા તમારી ઘેર. હેડો કહું છું. હેડો ને અંદર. જો હું પાણી લઉં છું કે રૂપલીને પૈણીને જે ઘર જમાઈ થશે એને હું કાગડા કૂતરાની મોતે મારી. આ નથી ઓગતું કહું જોઉં છું એને કેવો ઘરમાં ઘરે છે. મારી બુનનો હેડો દિયો. કહું છું અંદર. બોલ. હા બાપુ. તારા કાકાના બેન સાંભળ્યા? એ હોશમાં નહોતા. હા, પણ તું તો હોશમાં છે ને. એટલે હા પડબુમ, હું આ ઘર ખેતર ધર્માદામાં આલી દઈશ.
પણ આ ઘર ઉગાડું રાખવાની, ઘર જમાઈ લાવવાની જીદ છોડી દે. એટલે એટલે શું આપણે કાકાથી ડરીને જીવવું? એની સામે થવું એટલે ભોરિંગના રાફડામાં હાથ ઘાલવા જેવું છે બૂન. કેનારેને કાળી નાગ અમથા નથી કહેતા. કાળી નાગ ને નાખનાર ક્યાં નથી નીકળતા બાપુ. જે ધરતી કંસને પેદા કરે છે એ કૃષ્ણને પણ જન્મ આપી શકે છે. હા દીકરી, ભાગ્યમાં લખાયેલા અક્ષરોને કોણ ઉકેલી શક્યું છે? હા મામી તલવારું ખેંચાશે, તણ કોણ જાણે કોનું લોહી રેડાશે, કોનું માથું ધડથી જુદું થશે. તારા કાકાનું કે તારા પૈણાનું? તારા કાકાનું કે તારા પૈણાનું?